આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. ઘણા લોકોની માંગ હતી કે એલોવેરાના ફાયદા પર વિડિયો બનાવી આપો, તો બસ આજે આપણે એ જ વિષય પર વાત કરવાના છીએ. એક એવો છોડ જે આપણામાંથી મોટાભાગના લોકોના ઘરમાં કે કુંડામાં ચૂપચાપ બેઠો હોય છે. આજે આપણે આ એલોવેરાના અદ્ભુત ફાયદાઓ, તેનો ઐતિહાસિક ઉપયોગ અને સૌથી અગત્યનું તેની કેટલીક એવી ગંભીર આડઅસરો વિશે વાત કરીશું જે કદાચ તમે નહીં જાણતા હો. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આ કાંટાવાળા અને સાવ સાધારણ દેખાતા છોડને આયુર્વેદમાં ઔષધિઓનો રાજા શા માટે કહેવાય છે? દેખાવમાં ભલે તે સામાન્ય લાગતો હોય, પણ માનો કે ના માનો, આ ઘરગથ્થુ છોડ પોતાની અંદર એવા ગજબના રહસ્યો છુપાવીને બેઠો છે કે સાંભળીને તમે પણ દંગ રહી જશો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. પહેલું, પ્રાચીન કાળની સંજીવની. બીજું, ત્વચા અને વાળ માટે વરદાન. ત્રીજું, પાચન અને આંતરિક સ્વાસ્થ્ય. અને ચોથું, એલોવેરાના ગંભીર ગેરફાયદા. છેક પ્રાચીન ઇતિહાસથી લઈને છેલ્લે મેડિકલ સાવચેતીઓ સુધીની પૂરી ડિટેલ આજે આપણે કવર કરીશું. ઓકે, તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પ્રાચીન કાળની સંજીવની. તમને કદાચ એવું લાગતું હશે કે આ એલોવેરા લગાવવાનો ક્રેઝ તો હમણાં જ આવ્યો છે, રાઈટ? પણ ના, આવું જરાય નથી. આનો ઇતિહાસ ખરેખર હજારો વર્ષ જૂનો છે. વૈજ્ઞાનિક ભાષામાં જેને એલોબાર્બાડેન્સિસ મિલર કહે છે, એનો ઉલ્લેખ 4000 વર્ષ પહેલાંની સુમેરિયન માટીની તખ્તીઓ પર પાચન માટે થયેલો છે. વિચારો, ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા પોતાની સુંદરતા માટે રોજ આનો જ ઉપયોગ કરતી હતી. અને આપણા પ્રાચીન આયુર્વેદમાં તો તેને સંજીવની અથવા ઘૃતકુમારી કહીને પૂજવામાં આવે છે. એટલે કે સદીઓથી અલગ અલગ સંસ્કૃતિઓએ આ એક જ છોડ પર પૂરો ભરોસો મૂક્યો છે. હવે આ સાંભળીને તો તમને ખરેખર નવાઈ લાગશે. એલોવેરા 99.5% તો ખાલી પાણી જ છે. જી હા, 99.5%. પણ પેલો જે બાકીનો અડધો ટકો, એટલે કે 0.5% ઘન ભાગ છે ને, એ અસલી પાવરહાઉસ છે. એમાં 18 જેટલા આવશ્યક એમિનો એસિડ છે. સાથે જ વિટામિન એ, બી, સી, ડી, ઈ, B12 અને ફોલિક એસિડ ઠાંસીને ભરેલા છે. અને કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ જેવા મિનરલ્સ તો ખરા જ. આ નાનકડો 0.5% હિસ્સો ખરેખર એક સાબિત થયેલો પોષણનો ખજાનો છે. ચાલો હવે વાત કરીએ આપણા બીજા વિભાગની, ત્વચા અને વાળ માટે વરદાન. અહીં આપણે એ સમજીશું કે આ પોષક તત્વો જ્યારે આપણે બહારથી લગાવીએ છીએ ત્યારે તે આપણી સ્કિન અને વાળ પર કેવો જાદુ કરે છે. જો વાળની વાત કરીએ તો એલોવેરા એકદમ બેસ્ટ નેચરલ કન્ડિશનર છે. તે વાળને સહેજ પણ નુકસાન કર્યા વગર વધારાનું કુદરતી તેલ એટલે કે સીબમ સાફ કરી નાખે છે. અને હા, જે લોકોને માથામાં ડેન્ડ્રફ કે ખંજવાળની બહુ તકલીફ હોય, એમના માટે આમાં રહેલા પ્રોટીઓલિટિક એન્ઝાઇમ્સ અને બળતરા વિરોધી ગુણો એકદમ આશીર્વાદ સમાન છે. આ એક એવી કેમિકલ ફ્રી ટ્રીટમેન્ટ છે જે વાળ અને સ્કાલ્પને એકદમ હેલ્ધી બનાવે છે. આના માટે આયુર્વેદના નિષ્ણાતો દ્વારા એક જોરદાર અને એકદમ સરળ ઘરેલું ઉપાય બતાવાયો છે. એક મસ્ત ફેસ અને હેર માસ્ક. કરવાનું શું છે? બસ 1 ચમચી મુલતાની માટી લો અને તેમાં તાજું એલોવેરા જેલ ઉમેરો. આને બરાબર મિક્સ કરીને ચહેરા, ગરદન કે વાળમાં લગાવો. 15થી 20 મિનિટ આરામ કરો અને પછી સાદા પાણીથી ધોઈ લો. આ પરંપરાગત માસ્ક ત્વચાને એકદમ ગ્લોઈંગ બનાવે છે અને વાળના મૂળને પણ ગજબનું પોષણ આપે છે. તમને ખબર છે એલોવેરા જેલની સૌથી યુનિક વાત કઈ છે? તે આપણી ત્વચાના છેક 3 સ્તરો સુધી, એટલે કે એપિડર્મલ લેયર્સને અંદર સુધી જઈ શકે છે. એટલે તો સનબર્ન હોય, નાનો મોટો ઘા વાગ્યો હોય, સ્ટ્રેચ માર્ક્સ હોય કે પછી ખીલ, આ બધું અંદરથી મટાડવાની તાકાત તેનામાં છે. તે લોહીનું પરિભ્રમણ વધારે છે અને કોલાજન બૂસ્ટ કરે છે, જેથી રિપેરિંગ કામ ફટાફટ થઈ જાય. હવે એક રોજિંદા કામમાં આવે એવી જબરદસ્ત ટીપ આપું. રસોડા માટે તો આ એક બેસ્ટ હેક છે. એલોવેરા જેલમાં થોડું વિટામિન ઈ ઓઇલ મિક્સ કરો અને એક બોટલમાં ભરી લો. જ્યારે પણ રસોડામાં કામ કરતાં ભૂલથી દાજી જવાય કે ચપ્પુ વાગી જાય, ત્યારે ફટાફટ આ મિશ્રણ લગાડી દો. તમને તરત જ ઠંડક મળશે અને બળતરા શાંત થઈ જશે. વેલ, બહારની સુંદરતા અને ફાયદાઓ વિશે તો આપણે ઘણી વાત કરી, પણ હવે આગળ વધીએ આપણા ત્રીજા વિભાગ તરફ, પાચન અને આંતરિક સ્વાસ્થ્ય. એલોવેરાનો જ્યુસ પીવાથી શરીરની અંદર કેવી જાદુઈ અસરો થાય છે તે પણ જોવું રહ્યું. જો તમે એલોવેરા જ્યુસ પીવો છો તો તે સૌથી પહેલાં તો શરીરની અંદરથી બધા જ ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. તે પેટના એસિડને રોકતો નથી, પણ તેને એકદમ નેચરલી બેલેન્સ કરે છે.
ક્લિનિકલ સ્ટડીઝ એવું પણ કહે છે કે તે સફેદ રક્તકણોની સંખ્યા વધારે છે, એટલે કે તમારી ઇમ્યુનિટી સીધી ડબલ. અને સૌથી ખાસ વાત, જે લોકોને પ્રી ડાયાબિટીસ છે કે ટાઈપ 2 ડાયાબિટીસ છે, એમનું બ્લડ શુગર કંટ્રોલ કરવામાં પણ આ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. બીજી એક સરપ્રાઇઝિંગ વાત કહું, એલોવેરા એક શાનદાર નેચરલ માઉથવોશ તરીકે પણ કામ કરે છે. ઘરે બનાવવું સાવ સહેલું છે. 2 આઉન્સ એલોવેરા જેલ લો, તેમાં 3 ચમચી બેકિંગ સોડા અને 1 આઉન્સ પાણી નાખો. પછી 1 ચમચી લીંબુનો રસ અને છેલ્લે 5 ટીપા પેપરમિન્ટ ઓઇલ. રિસર્ચ સ્પષ્ટપણે બતાવે છે કે આ માઉથવોશ દાંત પર જામી ગયેલો પ્લાક દૂર કરવામાં અને પેઢાના દુખાવામાં જબરદસ્ત રાહત આપે છે. ઓકે, તો હવે આવીએ આજના વિશ્લેષણના સૌથી નિર્ણાયક મુદ્દા પર. વિભાગ 4, એલોવેરાના ગંભીર ગેરફાયદા. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ સમજદારીપૂર્વક થવો જોઈએ, અને આ ઔષધિ પણ એમાં અપવાદ નથી જ. જો કહેવત છે ને કે જો સાવચેતી ન રખાય અને ખોટી રીતે ઉપયોગ થાય તો અમૃત પણ ઝેર બની શકે છે. અત્યાર સુધી આપણે એલોવેરાના અઢળક ફાયદાઓ જોયા, બરાબર ને? પણ મેડિકલ ડેટા આપણને બહુ સ્પષ્ટ ચેતવણી પણ આપે છે કે જો તમે આનો વધારે પડતો કે અયોગ્ય રીતે ઉપયોગ કરશો તો ફાયદાની જગ્યાએ ગંભીર નુકસાન થઈ શકે છે. આ નુકસાન કેમ થાય છે એ સમજવા માટે આપણે પાનની રચના સમજવી પડે. જુઓ, પાનની અંદરનો જે પારદર્શક ભાગ હોય છે, જેને આપણે એલોવેરા જેલ કહીએ છીએ, તે એકદમ પૌષ્ટિક અને સુરક્ષિત છે. પણ એની બરાબર બાજુમાં પાનની છાલની નીચે એક પીળા રંગનો પદાર્થ હોય છે, જેને એલોલેટિક્સ કહેવાય છે. બસ આ જ સૌથી મોટો વિલન છે. આ પીળો પદાર્થ પેટમાં ભયંકર ગડબડ કરી શકે છે, અને મોટાભાગની આડઅસરો આના લીધે જ થાય છે. જો ભૂલથી પણ આ પીળો લેટેક્સ પેટમાં ગયો કે તમે બરાબર સાફ કર્યા વગરનો જ્યુસ પી લીધો તો તેના જોખમો ખરેખર ડરાવણા છે. જે લોકોને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ એટલે કે IBSની તકલીફ હોય તેમની સમસ્યા વધી શકે છે. આનાથી ગંભીર ડિહાઇડ્રેશન અને ડાયેરિયા થઈ શકે છે. અને સૌથી ચિંતાજનક બાબત એ છે કે તે શરીરમાં પોટેશિયમનું લેવલ ઘટાડી નાખે છે, જેનાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે અને સ્નાયુઓ સાવ નબળા પડી જાય. એક બીજી ખાસ ચેતવણી પણ સાંભળી લો. આપણે આગળ વાત કરી હતી કે એલોવેરા બ્લડ શુગર ઘટાડે છે, બરાબર ને? પણ વિચારો, જે લોકોને પહેલેથી જ લો બ્લડ પ્રેશર કે લો શુગરની બીમારી હોય, જો એ લોકો રોજ આ જ્યુસ પીવા લાગે તો શું થાય? તેમનું બ્લડ શુગર લેવલ અચાનક અને અત્યંત ભયજનક રીતે ઘટી શકે છે. એટલે એવા લોકોએ ખાસ ચેતવું જોઈએ. અને આ છેલ્લી ચેતવણી તો સૌથી વધારે ગંભીર છે. મેડિકલ રિસર્ચ મુજબ એલોવેરામાં લેક્ટેટિંગ પ્રોપર્ટીઝ હોય છે. આનો સીધો અર્થ એ છે કે ગર્ભવતી મહિલાઓ માટે આ જ્યુસ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેના સેવનથી ગર્ભાશયમાં સંકોચન થઈ શકે છે, જેના પરિણામે કસુવાવડ એટલે કે મિસકેરેજનું મોટું જોખમ રહેલું છે. સગર્ભા સ્ત્રીઓએ કોઈપણ સંજોગોમાં આના આંતરિક સેવનથી દૂર જ રહેવું જોઈએ. તો મિત્રો, આજના આ વિશ્લેષણમાં આપણે એલોવેરાના જાદુઈ ફાયદા અને તેના ગંભીર જોખમો બંને બાજુઓ તદ્દન તટસ્થ રીતે જોઈ. હવે આ બધું જાણ્યા પછી સવાલ એ થાય છે કે આ પ્રાચીન સંજીવનીનો આપણા રોજિંદા જીવનમાં એકદમ સુરક્ષિત અને સંતુલિત રીતે કેવી રીતે ઉપયોગ કરવો? કુદરતી ઔષધિઓ ચોક્કસપણે વરદાન છે, પણ જો આપણી પાસે સાચી માહિતી હોય તો જ તે અમૃત બની રહે છે. તો બસ આ માહિતીને ધ્યાનમાં રાખો અને સ્વસ્થ રહો. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવા અને ઇન્ટરેસ્ટિંગ વિષય સાથે.